नमस्कार विद्यार्थी मित्रों, हूँ सोलंकी सुरपाल सिंह। અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુકેશન ક્લાસીસની અંદર તમારું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10નો ભાગ નંબર 4 ભારતની કૃષિ પાના નંબર 85ના 86 પાના નંબરથી શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો। જો તમે ફરતા ફરતા પણ અમારી ચેનલ ઉપર નવા આવ્યા હો તો અમારી ચેનલ સરસ્વતી એજ્યુકેશન ક્લાસીસને સબસ્ક્રાઇબ કરી અને તમારા બીજા 10 વિદ્યાર્થી મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી વિદ્યાર્થી મિત્રો। આપણે ખાસ તમને સૂચના આપી દઈએ કે આપણે 2021ના અભ્યાસક્રમ અનુરૂપ નવીન ભાગ બનાવેલા છે, જેથી કરીને તમને અભ્યાસક્રમ કેટલા ટકા કપાત થયેલો છે અને કપાત વગરના જે કપાત સાથેના જે પ્રકરણો છે એ આપણે નહીં ભણાવીએ અને કપાત વગરના જે છે પરીક્ષામાં પૂછાવાના અતિ મહત્વના ચેપ્ટરનો જ અભ્યાસ કરાવી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો ખાસ એના માટે તમારે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને પરીક્ષાને લગતી લેટેસ્ટ માહિતી આપણે આપીએ છીએ, તો ખાસ એટલા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી છે। તો હવે ચલો આપણે શરૂઆત કરીએ છીએ। ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ સંશોધન અને નવી તકનીકનો પ્રચાર પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે। સરકાર દ્વારા દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે। હવે સરકારે શું છે કે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે કે દરેક જિલ્લાની અંદર શું છે ખેડૂતોને તાલીમ આપવા માટે કે ભાઈ ખેતી કેવી રીતે થાય એના માટેની તાલીમ કેન્દ્રોની પણ સ્થાપના કરેલી છે। ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે અને ગુજરાતની અંદર શું છે કૃષિ મેળા દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે। દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે અને દરેક રાજ્ય છે એની અંદર કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ગુજરાત હવે દેખજો દરેક રાજ્યમાં હવે ગુજરાતની અંદર કઈ કઈ જગ્યા છે આ ઘણી વખત પૂછાય છે। કૃષિ યુનિવર્સિટી શું કૃષિનું ત્યાં ભણવાનું આવતું હોય। ગુજરાતમાં દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે, બરોબર। ખાસ ધ્યાનમાં રાખજો, ગુજરાતમાં દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે। તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધન કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે। આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ DARE, હવે ખાસ યાદ રાખજો ICAR નું પૂરું નામ શું છે તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ સંસ્થા અને DARE નું નામ શું છે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે। હવે જે સંસ્થાકીય સુધારાઓ ભારતમાં જમીન માલિકી, હવે શું છે સંસ્થાકીય સુધારામાં શું થયું કે પહેલાંના સમયની અંદર લોકો પાસે જમીન બહુ ઓછી હતી, જેની પાસે જમીન હતી એમની પાસે બહુ જમીન હતી અને જેની પાસે જમીન ન હતી તો એમની પાસે જમીન ન હતી તો એના માટે પણ સરકારે સુધારા કર્યા, એને શું કહેવાય છે સંસ્થાકીય સુધારાઓ। ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશ વેચાણ અંગે થયેલા સુધારામાં સંસ્થાગત સુધારાઓ ગણાય છે। સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી। ખાસ દેખજો જમીનદારી પ્રથા એટલે કે શું અમુક જમીનદારો હતા કે એમની પાસે બહુ મોટા પ્રમાણમાં જમીન હતી અને જેમની પાસે જમીન ન હતી એમની પાસે બિલકુલ જમીન ન હતી તો એ જમીન પ્રથા નાબૂદ કરી। ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનાર જમીન માલિકોને સાચો હક આપ્યો છે। હવે શું છે ખેડે તેની જમીન એવો કાયદો લાવ્યો એમને, બરાબર, જેના દ્વારા જમીન માલિકીને સાચો હક આપવામાં આવ્યો છે। જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ મળે છે કે તમે લોન લેતા હશો ને એગ્રીકલ્ચર, એને શું કહેવાય છે KCC કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે। સરકાર બિયારણ અને ખાતર તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે। પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકનું વીમા કવચ રક્ષણ પૂરું પાડવામાં આવે છે। અને બીજું શું છે કે તમારે જો બિયારણ ખરીદવા હોય તો પણ તમને સહાય મળે, જંતુનાશક દવાઓ ખરીદવી હોય તો પણ એમાં સબસિડી મળે। મેં તમને પહેલાં પણ કીધું કે આ કિસાન ખેડૂત ઉપર તમે ફોર્મ ભરી શકો છો। પ્રધાનમંત્રી પાક વીમા યોજના કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો તો કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર સરકાર તમારું બધું જ ખેતરનું જે પ્રીમિયમ છે એ ભરે છે અને કોઈ પાકની અંદર નુકસાન થાય, વરસાદ પડે અને બગડી જાય તો એના જે પૈસા છે એ સરકાર તમને આપે છે। દુષ્કાળ કે વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે। જો પૂર આવે કે દુષ્કાળ પડે ત્યારે તમને ખબર છે કે અમુક તમારા ખાતામાં પૈસા આવતા હોય છે એ, બરાબર,
માર્કેટ યાર્ડમાં ખેત પેદાશના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. અને તમે શું છે બજારની અંદર તમે માર્કેટમાં વેચવા જાઓ તો એની અંદર ખુલ્લી હરાજીની પ્રક્રિયા છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખેડૂતો પાસેથી ખેત પેદાશની સરકાર નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરે છે. હવે તમને ખબર છે કે તમારી મગફળી છે કે બાજરી છે કે આ બધી વસ્તુઓ તમને ખબર હોય, શિયાળાની અંદર રાયડો ખરીદે સરકાર, ટેકાના ભાવ કહેવાય, જેને મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP કહે છે. વિદ્યાર્થી મિત્રો, MSP દ્વારા ખરીદી કરતા હશે, તમારી નોંધણી થાય. હાલ મગફળીની નોંધણી થતી હોય છે, બરાબર. ખેડૂતો પાસેથી ખેત પેદાશની સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે: ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકાર વિપણન સંઘ, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ એન્ડ ફેડરિંગ ઓફ ઇન્ડિયા, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, NAFED, નેશનલ એને નાફેડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નાફેડ. તમારે યાદ રાખવાનું છે. નેશનલ નાફેડનું પૂરું નામ શું છે? નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, નાફેડ. ગુજરાતમાં તેલબિયા ઉત્પાદન સંઘ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલ્સ ગ્રોસિંગ ફેડરેશન, બરોબર. પછી હવે NDDB, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, આ પણ અતિ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ છે બોર્ડ, એ પણ અતિ મહત્વનું છે. NDDB કહેવાય છે એને. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનમાં રાખવાનું છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. એવા સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. હવે 1960માં આપણા ભારત દેશની અંદર ખાવાના પણ અનાજ ન હતા. એ વખતે આપણે ઓસ્ટ્રેલિયા અને એવા દેશો ઉપર નિર્ભર હતા અને એ લોકો આપણને અનાજ આપતા ને આપણે ખાતા. અછત પ્રવર્તી હતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડે. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોને પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલો સુધારો વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલો અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ, ગ્રીન રેવોલ્યુશન કહે છે. હરિયાળી ક્રાંતિના મુખ્ય ઉદ્દેશ્ય હતો કે કૃષિ ઉપજમાં વધારો કરવો. ખાસ તમે દેખજો, હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કૃષિ ઉપજની અંદર વધારો કરવો. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. કૃષિ ઉપજનો વધારો કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં સફળતા પણ મળી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. આ ખાસ તમારે યાદ રાખવાનું. હરિયાળી ક્રાંતિથી કયા બે પાકોની અંદર વિક્રમજનક ઉત્પાદન થયું છે? હરિયાળી ક્રાંતિથી ડાંગર અને ઘઉંની અંદર વિક્રમજનક ઉત્પાદન થયું છે. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અને અન્નની અછત હોય ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવતો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળતી નથી. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિ સરળતાથી સામનો કરી શકાય છે. હવે શું છે, એક સમય ભારતની અંદર દુષ્કાળ થતો તો બહુ, અને હવે દુષ્કાળ થાય તો કોઈ અસર થતી નથી, કારણ કે આપણી પાસે અનાજ બહુ મોટા પ્રમાણમાં છે. અન્ય ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિના ચીમાચૂનરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. આજે રોકડિયા પાકનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે, અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરી જે પ્રગતિ સાધી છે, ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. હવે આપણે શું છે કે ભાઈ ટેકનોલોજીનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવાનો છે. હવે છે ભારતીય અર્થકરણમાં કૃષિનું યોગદાન. હવે ભારતીય અર્થકરણ, ભારતનું જે ઇકોનોમિક્સ છે એની અંદર કૃષિનું કેટલું યોગદાન રહ્યું છે?
તો ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે। ખેતી એ શું છે? ભારતનો અતિ મહત્વનો અને મુખ્ય વ્યવસાય છે। આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ થતું તે હવે થોડુંક ઓછું થયું છે, તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે। તે દેશના લગભગ અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે અને દેશના તે લગભગ કેટલા અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે। કૃષિ બહુ મહત્વની છે, બરોબર। કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશના લગભગ જીડીપીનો 17% હિસ્સો ધરાવે છે। જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શનનો 17% હિસ્સો આ કૃષિ ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો, ભારતની મહત્વની કૃષિ પેદાશોમાં ઘઉં, ચોખા, તેલબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે અને તેની નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે। ખેત પેદાશોના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા ક્રમે છે અને ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત કયા ક્રમે છે? બીજા ક્રમે છે। સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણને ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે। કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે અને આ કૃષિ છે શું છે? ભારતના લોકોને ખોરાક પૂરો પાડવાનું કામ કરે છે। વિદ્યાર્થી મિત્રો, જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો છે। હવે છે અનાજ સંરક્ષણ। આજે કોઈ પણ દેશ માટે અન્ય સુરક્ષા જરૂરી છે। આજે કોઈ પણ દેશ હોય એને શું છે? અન્ય સુરક્ષા અતિ મહત્વની છે। જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજ મોટા પાયે આયાત કરવું પડતું હોય તો દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે। હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ। અનાજ ઉત્પાદનના વધારા સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે। 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી, આજે 125 કરોડથી વધુ છે। તેથી અનાજની માંગ પણ વધી છે, બરોબર। વિદ્યાર્થી મિત્રો, અનાજની માંગ પણ વધી છે, તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે અને છેલ્લા 5 વર્ષમાં આપણા દેશની અંદર પણ અનાજનું ઉત્પાદન બહુ મોટા પ્રમાણમાં વધ્યું છે। 1950થી 51માં ભારતમાં 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું, જે વધીને 2013-14માં વિક્રમજનક 265.4 કરોડ ટન થયું છે। આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય અને આજે આપણી પાસે એટલું બધું અનાજ છે કે દેશની સારામાં સારી જરૂરિયાત પૂરી કરી શકાય। આ ભંડાર ટકાવી રાખવો અને તેના વધારો કરવો આવશ્યક છે। અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય છે। કે ભાઈ અનાજનો બફર સ્ટોક કરવો એટલે કે જે સંગ્રહ કરવો, બરોબર, કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદનમાં સમયે અનાજની તંગી અટકાવી શકાય છે। અનાજના ગોદામોમાં રહેલો અનાજ ને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે। આ અનાજ હજારો ગરીબી પરિવારને વિનામૂલ્યે આપીને ભૂખ મટાવી શકાય। અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે। અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે। સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો ફૂડ સિક્યોરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરી છે। હવે ફૂડ સિક્યોરિટી એક્ટ, ભાઈ કે દરેક વ્યક્તિને અનાજનો અધિકાર છે એવો એક્ટ બનેલો છે, બરોબર। ભારતના ખેતી પર વૈશ્વિકરણની અસર, બરોબર, તો કે ભારતના ખેડૂતો તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશ્યથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકરણની નીતિ અમલમાં મુકાઈ છે। વૈશ્વિકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે। ખેતી પાકને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાઈ છે। ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતમાં બજારમાં મળતા થયા છે। વૈશ્વિકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ બિયારણો આવ્યા। આના લીધે ખેતી ખર્ચાળ બની। જો કે કપાસ, મકાઈના તેમાંથી ઉત્પાદનમાં વધારો થયો છે। આયાત સરળ થતાં ઘર આંગણે આપણે કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે। કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં પ્રાપ્ત થતાં તેમના પેટન્ટની રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે કે આપણે શું છે, અમુક એવા વસ્તુઓ છે અને
વિશ્વની બજારની અંદર મૂકવા માટે પેટન્ટની જરૂર પડે છે। વિશ્વના બજારમાં આપણે ગુણવત્તાસભર કૃષિ પેદાશોને પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે। ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી કે હવે શું છે ભાઈ કે ટેકનોલોજી અપનાવવી પડે નવી। ઇઝરાયલની અંદર કેટલી સરસ મજાની ટેકનોલોજી છે, તો એવી ટેકનોલોજી આપણે પણ અપનાવવી જોઈએ, ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે। વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનારા કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવી। બીજી, હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય હું વિદ્યાર્થી મિત્રો તમને બહુ સરળ રીતે સમજાવીશ। તમને એમ એક વખત મારું સ્વાધ્યાય તમે દેખશો, સાંભળશો ને તો તમને એમ લાગશે કે ખરેખર આપણે વાંચવાની પણ જરૂર નહીં પડે, એટલું સરસ મજાનું સ્વાધ્યાય આપણે સરળતાથી સમજાવીશું। કૃષિના પ્રકારો વિશે નોંધ લખો। કૃષિના પ્રકારો એટલે શું કે કૃષિના પ્રકારો આપણે અગાઉ તમને ખબર છે, કૃષિના પ્રકારોમાં શું છે, સઘન ખેતી, આંદ્રે ખેતી, 6 પ્રકારો છે કુલ, બરોબર, સ્થળાંતર ખેતી, આ બધા પ્રકારો વિશે તમારે લખવાનું છે। હવે ભારતમાં કૃષિ થયેલા સંસ્થાગત સુધારાઓ જણાવો। સંસ્થાગતની સુધારાની અંદર શું છે, એક તો જમીન જે માટે થયો, ખેડે તેની જમીન, નાફેડની સંસ્થા શરૂઆત થઈ, બરોબર, પછી NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે, પછી ટેકાના ભાવે મગફળીઓ અનાજ ખરીદવા લાગ્યું, વિવિધ સંગઠનો બન્યા, આ બધો કૃષિ ક્ષેત્રે આ સંસ્થાગત સુધારા થાય। વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો, તો કે વિશ્વના બજારની અંદર ભારતની ખેતીને આગળ વધારવા માટે ટેકનિકલ સુધારા લાવવા પડશે, પેટર્નો નોંધાવવી પડશે, આ બધું એના વિશે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। હવે ભારતનો ઘઉં પાકનો સવિસ્તર વર્ણવો। હવે ઘઉં એટલે શું, ઘઉં વિશે લખવાનું છે કે ઘઉં બહુ સારા પ્રમાણમાં થાય છે, ઘઉં અનાજનો રાજા કહેવાય છે, ઘઉંમાંથી અલગ અલગ વસ્તુઓ બને છે। ઘઉં ખાસ તો પંજાબ રાજ્યની અંદર થાય છે, તેને થોડી ઠંડી પણ માફક આવે છે। હવે છે ભારતના તેલબિયા પાક વિશે સવિસ્તર લખો। હવે તેલબિયા પાક વિશે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે તેલબિયા પાકની અંદર અલગ અલગ પાકો થાય છે, રાયડો છે, એરંડા છે, બરોબર, આ તેલબી કપાસ છે, બરોબર। હવે એમાં બધા વિશે થોડું લખવાનું। કપાસ ગુજરાતની અંદર વધુ થાય છે, એરંડા બ્રાઝિલ, પછી પ્રથમ ભારત આવે છે, બીજા નંબરે ચીન, ત્રીજા નંબરે બ્રાઝિલ આવે છે। આ બધા જે તેલબિયા પાકો છે એમના માટે થોડી ઇન્ફોર્મેશન લખવાની છે તમારે વિદ્યાર્થી મિત્રો। હવે જે જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? હવે જૈવિક ખેતી એટલે શું કે જેની અંદર કોઈ દવાઓનો ઉપયોગ કરવામાં નથી આવતો, તો એ લોકો શું છે કે હવે બધા લોકો જૈવિક ખેતી તરફ વધી રહ્યા છે, જેથી કરીને જમીનમાં સુધારો થાય અને એનું યોગ્ય અને સારું વળતર મળવાના કારણે જૈવિક ખેતીનો સારા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે। હવે જે ખરીફ પાક, રવિ પાક, શું છે, ખરીફ પાક કે રવિ પાક, ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય છે અને શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય છે। ખરીફ પાકમાં શું આવે કે એનો તફાવત અલગ લખવાનો અને રવિ પાકનો બંને કોઠા બનાવીને તમારે લખવાના છે। ખરીફ પાક એટલે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે અને રવિ પાક એટલે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય છે, બરાબર। શિયાળામાં શું લેવામાં આવે છે એ લખવાનું તમારે, બરાબર, સમયગાળો લખવાનો। આ તમારી જાતે તમે એક વાર તૈયાર કરશો ને એટલે આવડી જશે। હવે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો। હવે ભારતના અર્થતંત્રમાં કૃષિનું બહુ મોટું યોગદાન રહ્યું છે। કુલ GDPના 17% કૃષિ ક્ષેત્રથી મળે છે। ભારતના 60% લોકો કૃષિ સાથે જોડાયેલા છે। ભારતની મુખ્ય જે રોજગારી આપતું સાધન હોય તો કૃષિ છે। હવે ડાંગરમાં ભારતનો સૌથી અગત્યનો પાક સમજાવો, તો કે ડાંગર બહુ મોટા પ્રમાણમાં લેવાય છે, દુનિયામાં પણ બહુ મોટા પ્રમાણમાં લોકો ખાય છે ડાંગર। પશ્ચિમ બંગાળ એવા રાજ્યોમાં વધુ થાય છે। હવે મકાઈના ઉપયોગ વિશે તમારે જણાવવાનું છે। હવે મકાઈનો ઉપયોગ તો તમને ખબર છે, મકાઈ અનાજમાં તો થાય છે, ત્યાર પછી એનાથી સ્ટાર્ટર અને તેલ નીકળે છે। મકાઈ બહુ મોટા પ્રમાણ અને ઘાસચારા માટે પણ બહુ કામ આવે છે। હવે કોફીના પાકની અનુકૂળતાઓ જણાવો, તો કોફીના પાકમાં શું છે, વરસાદવાળું વાતાવરણ જોઈએ, ઢાળવાળી જમીન જોઈએ, બરાબર, આ બધા એના છે। હવે ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કઈ, હવે ભાલ પ્રદેશની અંદર કેવી ખેતી થાય છે, તો સૂકી ખેતી થાય છે અને કયો પાક લેવાય છે, તો ઘઉં લેવાય છે, ખબર છે। ભાલ ગુજરાતની અંદર ભાલિયા ઘઉં પ્રખ્યાત છે। એ હરિયાળી ક્રાંતિ એટલે શું? હરિયાળી ક્રાંતિ એટલે કે
ખાસ કે ભાઈ ખેતીની અંદર જે મોટા પ્રમાણમાં મબલક ઘઉંનું ઉત્પાદન થયું, આ જે ક્રાંતિ છે એને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે જે કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓ તો નાફેડ છે, ગુજકો માસલ છે ને NDDB છે, આ 3 વિશે તમારે લખવાનું છે. બરોબર. હવે છે આપણે વિકલ્પ. હવે શું છે આપણે વિકલ્પ. હવે વિદ્યાર્થી મિત્રો વિકલ્પની અંદર જોઈએ તો નીચેમાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે? તો હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થતી હોય તો એવી ખેતી કઈ છે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર હોય તો કે હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થતું હોય એવી ખેતી આ ઝૂમ ખેતી છે. કઈ ખેતી છે? ઝૂમ ખેતી છે. બરોબર. હવે નીચેમાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક ઉપયોગ કરાયો નથી? નીચેમાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાયો નથી? સજીવ ખેતી, મિશ્ર ખેતી, બાગાયતી ખેતી કે ટકાઉ ખેતી? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો સજીવ ખેતીનો સમાવેશ થાય છે. સજીવ ખેતીનો રાસાયણિક ખાતરમાં બિલકુલ ઉપયોગ કરાયો નથી. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? તો મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતની અંદર થાય છે. મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતની અંદરથી થાય છે. અને ચોકલેટમાંથી શું બને છે? તો ચોકલેટ શામાંથી બને છે? તો ચોકલેટ કોકોની અંદરથી બને છે. શામાંથી બને છે? કોકોની અંદરથી બને છે વિદ્યાર્થી મિત્રો. નીચેમાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ક્રમે છે? તો નીચેમાંથી આ જે કહેવાય ને ઈસુફગુલમાં પ્રથમ ક્રમે રહેલો છે. બરાબર ગુજરાત. ત્યાર પછી નીચેમાંથી કયું કઠોળ રવિ પાક છે? તો રવિ પાક તરીકે કઠોળ હોય તો એ છે ચણા વિદ્યાર્થી મિત્રો. તો હવે અહીંયા આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને ખાસ જો તમે મારા ભાગ નિહાળ્યો હોય અને અમારી ચેનલને તમે જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમારા ઓછામાં ઓછા 10 થી 12 વિદ્યાર્થીઓ શેર કરવા નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત.